હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને, જય મા મેરડી, જય દ્વારકાધીશ. તો અને આપણી આજની ટ્રીપ રહેવાની છે દ્વારકા જવાનું છે. અને જેટલી વાર દ્વારકા જાય એટલી વાર આપણે વ્લોગ બનાવવાનો રહીએ. શું કે માધવ? જય નાની દ્વારકા છે, કાળિયા ઠાકરભાઈ. આપણા ભાઈ સવાર હું શું તારે ઘરો વહી ગયો, શરદી ગળું પડે, દ્વારકા જાય એટલે રાજસ્થાનની ટાઈટ લાગી ગઈ. દ્વારકા જાય એટલે ઘરું બધું ભૂલી જાય તારે. હવે આપણે એનો નીકળીએ. બીજું તો હવે શું કહીએ, અને જાજુ શું છે હવે તારે યાદ નથી આવતું. આગળ જેમ જતા જાય કંઈક બોલતા રહેશું, તમને કાંઈક નવું દેખાડતા રહેશું. તો આમ તો ઘણી વાર બનાવેલા છે દ્વારકાધીશના મંદિરના વિડીયો. તો એમ એવું વિચાર્યું કે જેટલી વાર દ્વારકા જશે એટલી વાર બ્લોગ બનાવવાનો રહેશે આપણે. ચાલો હવે આપણે નીકળીએ. આપણે થઈ ગયા છીએ હાલતા, પહોંચી ગયા છીએ 7 રસ્તા. આપણે આવી ગયું છે 7 રસ્તા સર્કલ આવવાનું બાકી છે. આપણો સુખનો સૂરજ ઉગી ગયો જોવો તમે. હજી તો બતાવતો નથી પણ ઉગી ગયો છે. આપણા સુખનો સૂરજ ઉગવાની તૈયારી છે. આમ તો માધવભાઈનો શું છે તરત અવાજ નથી એટલે મારે જ થોડુંક વધારે બોલવું જોશે. બરાબર ને માધવ? ને આપણે દેખાડે 7 રસ્તા સર્કલ ને જ્યાં આપણા ભાઈબંધની ડિસ્કવરી આવે. બસ વાહ, આપણે હવે જવાનું છે ખોડિયાલ કોલોની. ત્યાં આપણા બધા પેસેન્જર રાહ જોવે છે. આપણે પહોંચી ગયા છીએ સંજીવની મેડિકલ ખોડિયાલ કોલોની. જેમ કે આપણને ટાઈમ દીધો તો એ રીતે તો કોઈ હજી દેખાતું નથી આમાં પેસેન્જર. એવું લાગતું નથી કે હજી આવ્યા. 6:30 કીધું હતું, 6:30 બદલેમાં 6:45 થવા એવા. જોઈએ હવે કેટલીક વાર લાગે. હવે મળીએ પાછા આપણે આગળ. તો આપણી આ છે પિંક પડી ભાઈ. આપણે ભાઈ માધવ બેઠો છે ને આપણા ભેગી એક આપણી ગાડી છે, એક બીજી આપણા જૂના સેટની. તો હવે એને એક વિડીયો બનાવી. હાલો તો આપણે વોલ્ટ લઈ લીધો. કેવલભાઈ, ઓ કેવલભાઈ, તો કેવી આમ ફિલિંગ આવી તમને રિલાયન્સનો ટ્રાફિક જોઈને? ઓ ભાઈ, હાલત ખરાબ થઈ ગઈ. એવું હોય? કેટલા વાગ્યા નીકળ્યા? 8 વાગ્યા. કેટલા વાગ્યા અત્યારે ઉગવામાં? ખાલી ખંભાળિયા 10 વાગી ગયા. 10 વાગી ગયા. આવો ટ્રાફિક હતો. ને આપણી એક નવી બસ છે ને આપણી પિંક પડી ઓલી બાજુ છે. હાલો કેવલભાઈ, મારો સેલ્ફ. તો અમારા જૂના સેટ છે અને આપણે બહુ ગાડી હાંકી. હવે આપણે કરીએ નાસ્તો. ઓકે માધવ, ગરમા ગરમ ગાંઠિયા ખાવા? રાજ્યની ઊભા ગાંઠિયા. જો આપણા માટે ગાંઠિયા બન્યો તાજા. આજે જલેબી. હવે ગાંઠિયા બનાવી લે એટલે જો મારો ભાઈ માધવ ઉઠીને આવી ગયો. બહુ ખાઈ છે સ્પેશિયલ વસ્તુ મરચા. તારે ખાવાનું. વર્કેશ્વર પાર્કિંગ. ગાડી ખાલી કરીને જો ભાઈ કેવલભાઈ આપણા રહ્યા કે ડોલ ખાલી થઈ ગઈ ઈડિયાની. એ તો ડોલ ગોતે. ને આપણે આ પિંક પડી બીજી આ પાટાની ગાડી સમય પાયલ ગુજરાત. એટલે હરિંદર કરીને થઈ જાય ત્યાં જવાનું છે ભરકેશ્વર. વાહ, આનો અવાજ હવે બે હા. એમ નથી જવાનું, એમ નથી જવાનું. અહીંયા બંધ હે. અહીંયા ઓલી પવન ચક્કી જો આપણે નાખવી નહીં. જો ઘણી વાર કીધું કે આપણે આ પવન ચક્કી આપણા ઘરે નાખવી. હાલો નાખી. જો પવન ચક્કી આપણી બસ પડી તો પવન ચક્કી જો નાખી આપણે ઘરે. એટલે અચ્છા એવું કેતો તું આ બસ અહીંયા લઈ આવીએ. એક નંબર સીન આવે. જો આ સુદામણ મધુરમ એસી ચાલુ રાખીને હું આમ જો આમ હોવું જોઈએ.
માધવભાઈ હવે તો કંઈક બોલો માધવ ઓ ભાઈ હેલો આવી જાઓ આપણા ભાઈ કેવલ કેવલ કના ભાઈ હવા કેવી આવે કેવી નીંદર કરી જો આ ભાઈબંધ આમ આમ કરે શું કે ભાઈબંધ ગુડ ગુડ કેમ ગાતા હવે હા એમ ફેન ફોલોઈંગ ચેનલ હા એમ તો ભલે તો આ છે મહાદેવ ભરકેશ્વર મંદિર એક મિનિટ આપણે પહોંચી ગયા છીએ ભરકેશ્વર એક મિનિટ આપણે છે ને થોડો કેમેરો સાફ કરી નાખી એટલે વ્યવસ્થિત સીન આવે પાછો સીન લઈ ફરીથી આપણે ઘણી વાર દ્વારકા એવા છે પણ ભરકેશ્વરનો આપણે સીન નથી બતાવ્યો પણ જો આમ તો આવ્યા છે તો કઈ વ્યવસ્થિત ને એક નંબર નજારો બતાવ્યો આપણે દરિયાનો પબ્લિક કેમ છે આ છે દ્વારકાનું ભરકેશ્વર મંદિર બધા એમ તો ખબર જ હશે ગુજરાતનું અને કંઈક દરિયાની લહેરું આવી રીતે આવે એવું કહે છે બહુ કરંટ છે અને એવું બહુ લાગતું નથી એવું તો વધારે એટલું નોર્મલ જ લાગે ના આપણે ચના ભેલ નથી ખાવી ઓલો ભીખોથી ઓલાને ખવડાવે માધવ ભેલ ખાવી ભેલ એને દે ભીખો થયો ખાઈ લેતો હોય તો રાજકોટલા નથી ભાવતા ભેલ બનાવી દો બનાવી દો મમડા ઉડી ન જાય હો અમારે કઈ તાર ખાવું અમારે કઈ ખાવું થતું નથી તું ખાઈ લે આપણે ભાઈ માધવ જાય વેલ ખાઈ જાય આમ કેવાય ઝાલમુડી જેવું ઝાલમુડી જેવું જ લાગે આમ ખાલી આપણે ગુજરાતીમાં ભેલ કીએ કેરી બેરી કી ભાઈબંધ હા કેરી છે બેરી નથી કહી દે ને જો આ કેરી નથી આ કેરી નહીં છે હો આ ઓલી કેરી હેલા કઈ કેરી આપુસ કેરી કઈ કે ભૈયા તોતા કેરી તોતા કેવાય આપુસ કેરી કઈ કહેવાય કેરી મજરે તારા કેવું केरी हाँ अरे आम हो होते बहुत बहुत आम का भी बहुत ज्यादा वो होता है। नाम बताए नाम नाम पता करो अगर कोई बोलेगा ये क्या डाल रहा है क्या बोलोगे तुम सिर्फ केरी बोलना चाहिए वो रहता है इसमें तो चला जाएगा सब कुछ हवा में તારે ઈ તારે ધ્યાન રાખો ની તને બનાવીને દઈ દે તમ ફરીને ખાજે જો ઈ ભાઈ હરમાઈ હતું બનાવીને બીજું કઈ નથી આમ આમ આપણે તૈયારી થઈ ગઈ सीन આવી ગયો खाई तारे जाना है पैसा देना है कितना देना है 50 બહુ મોંઘું આ તો દીવ જેવું છે તમારું કામ કાજ खान દીવમાં એટલા નથી લેતા हरती फरती है मेहनत तो पड़े ना वजन उपाड़े કેટલા કમાઈ લે ભાઈ બના ખાતી 1000 હા शाम तक 1000 1000 फ्री चालू कर મહિના અતિ 20 રૂપિયા का तो रूम है 5000 में 5 टीवीएफ स्टेशन का रूम है 5000 तो 4-5 जन एक साथ रहते होगे ना 5 જણા રહીએ હવે 5000 એટલે કેટલા ભાગમાં આવે फीलिंग आवे तारे वेचन હલો 5000 એટલે મહિનાનો જે એક દિન 1000 એટલે ક્યાં ગયું તો વિચાર फरीन खावा मन गुडी जा ममडाल ओ बापा गोटुरुला माता जो वहाँ पारो वहाँ हो यार यहाँ फोटा पाड़ दे અહીં થી પેલા અહીંથી ના જવાય બોલો કઈ ગયો ખાઈ મને તરતા નથી આવતું પડી જાવું તો આપણે કા પવન ચક્કી નાખી લેવી ઘરે એટલે ઉપાધિ નહીં જો પણ અહીંયા હવા આવી જોઈએ અહીંયા હવા આવે એટલે હાલે આપણે ઘરે હવા નથી આવી જો ઉડા મમડા ઉડા મજા આવી સનસેટ હા એ આપણે કહેવાનું હતું કા એ તો વાદળા આડા આવી ગયા આમ જો વાદળા આડા આવી ગયા આપણે 165 નથી દીધા વગર મફત અહીંયા આપણે દેખાય
આ તો તારા નસીબ ભાઈ વાદરા આડે આવી ગયું માધવના ચાહકો આવી ગયા છે જો એના ફોટા પાડી દઈએ આ ભાઈબંધો તને પાડી દે તારા ભાઈબંધ ફોટા પાડી દઈએ પછી તારે શું કરવા ભાઈબંધો ફોટા પડાવે છે હું તો નથી પાડી દેતો માધવને આ ભાઈબંધ ફોટા પાડી દે હવે નખાવ છે ને ફોટા આપણે જઈ ભરકેશ્વર મંદિરે આગળથી પગે લાગી લઈ એ ભૂખ લાગી નાસ્તો કરવા જા ને ભૂખ લાગી ને તમી ખાલી થઈ ગઈ નાગા છોકરાને તમી ખાલી થઈ ગઈ તો તમને મહાદેવના દર્શન કરાવી દઈ કેવલ કઈ કે તારે હું કેવું હરખ લઈ ગયો વાકલ ગ્રુપાને જો સમોસા ખાવાને જો ભાઈગો જાય એટલી બધી ભૂખ લાગી હે એટલી બધી ભૂખ લાગી હે તો ધીરો હાલ ને ધીરો તરસ લાગી પાણી તો ગમે ત્યાં મળી જાય વાકલ ગ્રુપાએ સમોસા ખાવા ઘૂઘરા નહીં સમોસા જેવા જો ને દ્વારકાના ફેમસ વાકોલના સમોસા વાકોલ કૃપા તો વારો ઓર્ડર દિયો તો વારો આવશે ભાઈ બ્રિટિશ કટ કરી દો એટલું કટ કરી નાખી ગરમ લાગશે ખાવા જોઈ કાકા નાખીએ ખાતર તો બ્રિટિશ મળી પણ સમોસા તો હજી એવા નથી હવે આવશે સમોસા અડધી કલાક જેવું થાય જોઈ રાહ જોઈ નગર ઠીક છે બ્રિટિશમાં જ હાકી લેવી 1 કલાક એક ઊભો રહ્યો ત્યારે વારો આવ્યો પણ ભાઈ લીધી એક જ પણ ખાલી ખાવાના ટેસ્ટ કરવા હે સમોસા ખવડાવ્યા ખરી હું આપણા ભાઈબંધનું નહીં ખવડાવ્યો ક્યાં આમ કાઢ્યો તમને બ્લોકમાં લઈ લે આમ કાઢ્યો ભાઈબંધ પાસે ગમે ત્યાં બનાવી લે માં દરિયાએ બનાવી લીધા ફોટા પાડવાના ને એ બનાવી લીધા ભાઈબંધને ફોટા હારા પાડી દીધા હા સમોસા બ્રિટિશ ખાઈકા હાલીને એટલું ખાઈકા ને જો આ બે થઈ ગયા ઠાર ભેગા અમે ઠાર થઈ ગયા ને આ વિડીયોનું એન્ડિંગ કરી અહીંથી આમાં જાઉં થાકી ગયા ભાઈ થાકી ગયો લાઈનમાં ઊભો રહી થાય છે કેટલી વાર ઉભો રહ્યો 1 કલાક કેટલા સમોસા ખાવા માટે 2 સમોસા એમાં બે એક જ ખાધું અડધી કલાક પેટીસ હતું અને કલાક એક સમોસા ખાવા માટે એ ભાઈ ચોખ્ખું કહી દે મોટા ઉપર વાળું નહીં આવે ફેમસ કેને કે ભાઈ આપણા કેવલ ચાલો જય દ્વારકાધીશ મળીએ ભાઈ આપણે એક નવા વ્લોગમાં બાજુ દ્વારકા આવશે બાજુ દ્વારકા આપણે વિડીયો બનાવશું આપણા કેવલભાઈ